કેમ છો મારા વાલા મિત્રો? ગુડ મોર્નિંગ. આજે 26/11/2024 અને મંગળવારનો દિવસ. મંગળવારે બધું જ સોમવારે જે મંગળ મંગળ થઈ ગયું એનું આજે ફરીથી મંગળ જ મંગળ થાય એવી આશા સાથે માય પ્રોફિટ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હું સ્વાગત કરું છું. મિત્રો, ગઈકાલે બજારમાં જોયું આપણે જબરદસ્ત તેજી. એફઆઈઆઈની જે થોડા સમય પહેલા જે કોન્સ્ટન્ટ વેચવાલી ચાલી રહી હતી એ વેચવાલી ધીમે ધીમે ઘટતી ગઈ અને શુક્રવારે બૂમ પડાવી દીધી એવી જોરદાર તેજી જોવા મળી. 500 સવા 500 અંકની તેજી શુક્રવારે જોવા મળી. ગઈકાલે 350 અંકની તેજી જોવા મળી. એટલે ટોટલ બધું થઈને 800 સાડા 800 પોઈન્ટ કવર થઈ ગયું મિત્રો. એટલે બજારમાં ગમે ત્યારે ગમે તે વસ્તુ બનતી હોય છે. જે માણસ કોન્સ્ટન્ટ મંદી વિચારતો હોય તો એ મંદી નથી રહેતી. જ્યારે પબ્લિક બજારથી દૂર ભાગવા માંડે, રિટેલ પાર્ટિસિપેશન ઘટવા માંડે ત્યારે તેજી થતું જોવા મળતું હોય છે. અને મિત્રો, ગઈકાલે એફઆઈઆઈએ 9900 કરોડની ખરીદારી કરી. કેટલા? 9900 કરોડ, 9900 કરોડની ખરીદારી કરી લીધી કેશ માર્કેટની અંદર. કે ભાઈ લેવા માંડો હવે, નકર પાછું ક્યાંક દોડી જશે તો ઉપરના ભાવે ખરીદવું પડે. એટલે મિત્રો, એફઆઈઆઈની ખરીદારી આવી ગઈકાલે. એટલે આપણા ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ જે હોય એમણે 6900 કરોડની એમણે વેચવાલી કરી. એ તો સ્વાભાવિક છે કે આ બાજુ ખરીદારી કરતા હોય એટલે આપણે થોડો માલ ખંચેરતા રહેવાનું. એટલે એ ક્યારેક વેચે ત્યારે આપણને ખરીદવાની ખબર પડે. બીજું મિત્રો, રિટેલ પાર્ટિસિપેશન હવે ધીમે ધીમે આવશે એવું લાગી રહ્યું છે. કારણ કે હજુ રિટેલ તો ગભરાયેલા જ છે કે નવું કંઈ હાલ લેવું નથી. પણ હવે થોડું બજારમાં કોન્ફિડન્સ થોડો વધતો હોય એ ટાઈપનું હવે જોવા મળશે મિત્રો. ન્યૂઝની અંદર વાત કરીએ મિત્રો આજે તો વોડાફોન આઈડિયાને લગભગ બેંક ગેરંટી જે છે એ રિલીફ આપવામાં આવેલી છે. એમાં 24,000 કરોડનું એમને રિલીફ આપવામાં આવેલી છે બેંક ગેરંટીની. એટલે આજે વોડાફોન આઈડિયાના શેર્સની અંદર તેજી જોવા મળે તો નવાઈ ન પામતા. બીજું મિત્રો કે હિન્દુસ્તાન યુનિલિવર, જે હિન્દુસ્તાન યુનિલિવર કંપની એફએમસીજી કંપનીનો ટાઈગર કહેવાય, એની અંદર આઈસ્ક્રીમ બિઝનેસને એ ડીમર્જર કરવા જઈ રહ્યા છે. આઈસ્ક્રીમ બિઝનેસ જે છે એમનો આઈસ્ક્રીમનો જે બિઝનેસ છે એને ડીમર્જર કરીને એનું અલગ લિસ્ટિંગ કરાવશે એવું એનાઉન્સમેન્ટ એપ્રુવલ આવી ગયું છે. એટલે એમાં પણ આજે કદાચ તેજી થાય તો નવાઈ ન પામતા. એમાં પણ એક્શન જોવા મળશે મિત્રો. બીજું, બજારની અંદર અલગ અલગ ન્યૂઝ આવતા રહેતા હોય છે. જેમ કે અદાણીની અંદર અત્યારે કોન્સ્ટન્ટ ન્યૂઝ આવતા રહેતા હોય છે. એમએસસીઆઈ ઇન્ડેક્સમાંથી અદાણી એનર્જીને પણ બાકાત કરવામાં આવેલો છે. એક એ ન્યૂઝ આવેલા હતા. બીજું કે જે ગઈકાલે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે ભાઈ ટોટલ એનર્જી દ્વારા, ટોટલ એનર્જી એટલે કોણ? તો અદાણી ટોટલ ગેસ લિમિટેડ, કદાચ તમને ખબર હોય તો ATGL જેને આપણે લખીએ છીએ. અદાણી ટોટલ ગેસ લિમિટેડમાં અદાણીનું અને ટોટલ ગેસ એટલે કે ટોટલ એનર્જી જે ફ્રાન્સની કંપની છે, જે ફ્રાન્સ દેશની કંપની છે ટોટલ એનર્જી, એનું એના અંદર ઇન્વેસ્ટમેન્ટ છે. પ્લસ અદાણી ગ્રીનની અંદર પણ એનું ઇન્વેસ્ટમેન્ટ છે ટોટલ એનર્જીનું. એટલે એ લોકોએ ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરેલું છે કે અમે અદાણીના કોઈ પણ કંપનીમાં નવું ઇન્વેસ્ટમેન્ટ હવે નહીં કરીએ. હમણાં ક્યાં સુધી નહીં કરીએ કે જ્યાં સુધી અમેરિકાનો જે ફેસલો છે, જે કેસ ચાલી રહ્યો છે એનો ફેસલો કમ્પ્લીટલી ન આવી જાય ત્યાં સુધી અમે નવું રોકાણ નહીં કરીએ. જે રોકાણ કરેલું છે એમાંથી પાછા પણ નહીં પડીએ. એ રોકાણ એને યથાવત રાખીશું.
બીજું મિત્રો, જીક્યુજી પાર્ટનર જે વધારે પડતું એનું ઇન્વેસ્ટમેન્ટ છે અદાણીના શેર્સની અંદર, અદાણી પાવરમાં અને અદાણી ગ્રીન એનર્જીમાં બધામાં, તો એમનું પણ એક સ્ટેટમેન્ટ આવી ગયું છે કે ભાઈ અદાણીના દરેક કંપની ઉપર આનું એલિગેશન્સ નથી, ખાલી અદાણીની અદાણી ગ્રીન ઉપર જ આનું એલિગેશન્સ છે કે ભાઈ તમે તમારા અધિકારીઓ દ્વારા લાંચ રિશ્વત આપવામાં આવેલી છે. અદાણી કંપની ઉપર કોઈ જ આરોપ નથી, કંપની ઉપર નથી, અદાણીના અધિકારીઓ દ્વારા આ લાંચ રિશ્વત આપવામાં આવેલી, આવું સ્ટેટમેન્ટ જીક્યુજી દ્વારા રજૂ કરવામાં આવેલું છે. એટલે જીક્યુજીએ ચોખ્ખું કહેલું છે કે અમે અમારું કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટમાં એક પણ રૂપિયો વેચવાના નથી. એટલે એ પણ એક પોઝિટિવિટી છે મિત્રો. એટલે અદાણીની અંદર આવા સ્ટેટમેન્ટ્સ આવેલા છે, એટલે એની અંદર પણ આજે હલચલ જોવા મળી શકે છે. બીજું મિત્રો કે બજારની અંદર અત્યારે હાલ ખરીદારી એફઆઈઆઈની આવી ગઈ છે, એટલે ધીમે ધીમે પાછું એ પણ રાબેતા મુજબ ખરીદારી કરતી થાય અને બજાર પાછું ધીમે ધીમે પાટા ઉપર આવતું જાય. આમાં પણ એવું નહીં કે કોન્સ્ટન્ટ તેજી થાય, એમાં પણ થોડું 100-200 પોઈન્ટ નિફ્ટીનો ઘટાડો આવે, પાછું 200-300 વધે, 100-200 ઘટાડો આવે, પાછું 200-300 વધે. આ રીતે ધીરે ધીરે તેજી થતી હોય છે મિત્રો. એકદમ તેજી નહીં થાય અને શોર્ટ ટાઈમની અંદર આપણને લગભગ 1-2 મહિનાની અંદર કદાચ નવું હાઈ બનાવી દે નિફ્ટી, તો પણ નવાઈ ન પમાય. આવી રીતે તેજી રહે તો ભાઈ આને તો રિકવર કરતા વાર કેટલી? 200-300 ની જગ્યાએ સીધું 400-500 કરી કંઈક કુદાઈ નાખે સારા સમાચારની સાથે, તો આને કવર કરતા વાર ક્યાં લાગવાની છે મિત્રો? એટલા માટે હંમેશા સારા શેર્સની અંદર ઇન્વેસ્ટેડ રહેજો. મેં તમને પહેલાં કહેલું છે પ્રમાણે 50% લાર્જ કેપ, 25% સ્મોલ કેપ અને 25% મિડ કેપ, આ રીતના પોર્ટફોલિયોને ડિવાઇડિફિકેશન કરી અને સજાવેલું રાખજો. એટલે પોર્ટફોલિયોમાં હર હંમેશ સારી કંપનીના ઇન્વેસ્ટર હશો તો કોઈ ચિંતા જેવું નથી મિત્રો. બીજું કે સુઝલોન એનર્જી, પછી અલગ જે કંપનીના શેર્સ છે એ બધાને વેચવાની, આઈએફસીઆઈ, પછી આઈઆરબી ઇન્ફ્રા, આ બધા જે મને ઇન્વેસ્ટર્સ પૂછતા હોય છે પ્રશ્નો, મારા જે સબસ્ક્રાઈબરો મને પ્રશ્નો પૂછતા હોય છે કે ભાઈ સુઝલોનમાં શું કરવું જોઈએ, આઈઆરબી ઇન્ફ્રામાં શું કરવું જોઈએ, કે પછી અલગ શેર્સની અંદર આપણે આઈએફસીઆઈમાં શું કરવું જોઈએ. તો મિત્રો આ બધા શેર્સની અંદર જે પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એને તમે લાંબા ગાળા માટે હોલ્ડ કરી રાખજો. 100% આની અંદર તમને કંઈક સારું જોવા મળશે મિત્રો. હવે વાત કરીએ એચડીએફસી બેંકની, તો ગઈકાલે આપણને એચડીએફસી બેંકે બજારને જોરદાર સહારો આપ્યો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પણ એટલો સહારો આપ્યો, પણ બેંક નિફ્ટીને ઉપર ખેંચવામાં આનો અને એસબીઆઈ, આ બંને કંપનીઓનો જોરદાર હાથ હતો. એસબીઆઈ પણ ગઈકાલે 3-4% વધારો જોવા મળતો હતો. એ જ પ્રમાણે 2-2.5% વધારો આપણને એચડીએફસી બેંકમાં પણ જોવા મળતો હતો. એટલે બેંક નિફ્ટી કાલે લગભગ 1000 પોઈન્ટના ઉછાળા સાથે ઉપર ખેંચતી જોવા મળી અને આજે એ ફરીથી કન્ટિન્યુ થાય એવી આપણે આશા રાખીએ છીએ મિત્રો. બીજું મિત્રો કે બજારની અંદર 2-3 કંપનીઓના હું નામ દઉં છું, એને વોચ લિસ્ટમાં તમે રાખજો. એમાં ખરીદારી કરવાની ઉતાવળ ન કરતા, પણ એ કંપનીઓમાં કંઈક લાંબા ગાળે સારું થાય, કંઈક એમાં રંધાઈ રહ્યું છે કે જેમાં સારા એવા સમાચાર આવી અને કંઈક સારું થાય, એમાં ધ્યાન રાખજો મિત્રો. તો એ 2-3 કંપનીઓના હું તમને નામ આપું છું, એના ઉપર તમે વોચ લિસ્ટમાં રાખી અને ધ્યાન આપજો. પહેલું છે KRN હીટ એક્સચેન્જર. KRN હીટ એક્સચેન્જર જે હમણાં લિસ્ટેડ થયેલી છે, અને મેં લગભગ 450-500 ગાળામાં પણ એક વખતે કહેલું કે આ એક ધ્યાન રાખજો, આ ગમે ત્યારે અહીંથી દોડશે ખરો, અને લિસ્ટિંગ પણ ડબલ ભાવે કરેલું, મંદી હતી તો પણ. એટલે એક કંપની સારી છે. બીજું પ્રીમિયર એનર્જીસ. પ્રીમિયર એનર્જીસ 1092ના આસપાસ ભાવ ચાલે છે અને KRN નો ભાવ ચાલે છે લગભગ 784 રૂપિયા.
આ બંને કંપનીઓ ઉપર ધ્યાન રાખજો. અને એક પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ જે બાયોફ્યુઅલ ઇથેનોલ મેન્યુફેક્ચરિંગનું મોટું હબ કહેવાય, એવી પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ ઉપર પણ ધ્યાન રાખજો. કારણ કે આ 2-3 કંપનીઓને તમે વોચ લિસ્ટમાં રાખજો અને એમાં તમને ક્યારેક એવું લાગે કે આ ઘટાડો આવ્યો છે અને આમાં એન્ટ્રી કરવા જેવી છે તો તમે એન્ટ્રી કરી શકો છો. બીજું મિત્રો, પણ રિસ્ક રિવોર્ડ યાદ રાખવાનું. શોર્ટ ટર્મ માટે એન્ટ્રી કરતા હોય તો હંમેશા સ્ટોપ લોસ અવશ્ય રાખવાનું. સ્ટોપ લોસ રાખ્યા વગર કામકાજ નહીં કરવાનું શોર્ટ ટર્મ માટે. દાખલા તરીકે તમે 1092માં તમે પ્રીમિયમ એનર્જી ખરીદ્યું તો તમારે સ્ટોપ લોસ 1040નો કે 1050નો એનો રાખવાનો. ભાઈ એટલો ટચ થઈ જાય એટલે નીકળી જવાનું, લોસ બુક કરીને પણ નીકળી જવાનું. પણ હા, એને લોંગ 1300 સુધી એને વેચવાનું નહીં. એટલે આ રીતની ગણતરી સાથે તમારે કામકાજ કરવાનું. 100% તમને લાંબા ગાળા માટે પ્રોફિટ થશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. હવે આવતીકાલે હું તમને એક એવી કંપનીનો શેર આપીશ કે જેની બુક વેલ્યુ હજુ પણ 3 ગણી છે અને એની કંપનીનો ભાવ એનાથી 3જા ભાગનો છે, બુક વેલ્યુ કરતાં 3જા ભાગનો છે અને એના અંદર લાંબા ગાળે વધવાના ચાન્સીસ વધારે છે. એવો એક કંપનીનો આવતીકાલે શેર્સનો ભાવ આપીશ મિત્રો, તો એ પણ તમે અવશ્ય જોજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. અને આજે તમારા માટે, બજાર માટે અને તમારા ખિસ્સા માટે પોઝિટિવિટી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલની શુભેચ્છાઓ. થેન્ક યુ.